નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત અમદાવાદથી, જ્યાં દાણચોરી કૌભાંડનો ભાંડાફોડ થયો છે। ટ્રાવેલ એજન્ટ અને રિસીવરની દાણચોરી કેસમાં ધરપકડ થઈ છે। 4 મહિલાઓની ધરપકડ કરવામાં આવી। પૂછપરછમાં કૌભાંડનો ખુલાસો થયો। અશરફે મદીના ખાતે 1.52 કરોડની ગોલ્ડ ચેઇન મોકલી હતી। મદીનાના જિયાઉદ્દીનને ગોલ્ડ ચેઇન આપવામાં આવી। ગોલ્ડનું પેમેન્ટ હવાલાથી થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો ખૂબ મોટા અહીં આ કૌભાંડનો દાણચોરી કૌભાંડનો ભાંડાફોડ થયો છે। દાણચોરી કૌભાંડના ભાંડાફોડને લઈને હાલ વધુ તપાસ પણ હાથ ધરાઈ છે, પરંતુ હાલ પ્રાથમિક વિગત પ્રમાણે ટ્રાવેલ એજન્ટ અને રિસીવરની દાણચોરી કેસમાં ધરપકડ થઈ છે। 4 મહિલાઓની ધરપકડ થઈ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, આજે દાણચોરી કૌભાંડ સામે આવ્યો છે, વિગતે જણાવશો। સૌથી પહેલા તો મહિલાઓની ધરપકડ નથી કરવામાં આવી, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। મહિલાઓ પાસેથી આ જે છે તે 1.52 કરોડનું સોનું જે મળી આવ્યું, ત્યારબાદ તેમને પૂછતા તેમને કીધું કે જે રિસીવર અને જે ટ્રાવેલ એજન્ટ છે તેમની સાથે જ છે। તો આવા કેસમાં ઓછા મળતા હોય છે કે રિસીવર પકડાતા હોય છે, પરંતુ મહિલાઓની પૂછપરછ બાદ રિસીવરને જે મોહમ્મદ અશરફ બનાસકાંઠાનો છે તેને પકડી લેવામાં આવ્યો અને તેની પૂછપરછમાં ખુલાસો થયો કે તે જિયાઉદ્દીન કરીને મદીનામાં છે, તેની પાસેથી આ લઈને આવ્યો હતો અને આના જે પૈસા છે તે હવાલા પેટે બનાસકાંઠાથી મોકલ્યા હોવાની વાત સામે આવી રહી છે। સામાન્ય રીતે જે દાણચોરી કેસની અંદર લોકો જે એજન્ટ પેડલર હોય છે એ પકડાતા હોય છે, પરંતુ રિસીવર અને જે મેઇન હોય છે તે નથી પકડાતા હોતા। કોડવર્ડમાં આખી સિસ્ટમ ચાલતી હોય છે, પરંતુ જે મહિલાઓની પૂછપરછ થઈ, મહિલાઓ કબૂલાત કરી કે અમને તો આ ભાઈએ એટલે કે મોહમ્મદ અશરફ જે છે તેને આપ્યું છે। તો મોહમ્મદ અશરફને પકડીને અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મહિલાઓની પૂછપરછ ચાલી રહી છે, તેમને હાલ અટકાયત છે, તેમની કોઈ ધરપકડ થઈ નથી, પરંતુ એક મોટું કહી શકાય કસ્ટમની કાર્યવાહી છે કે 1.52 કરોડનું જે સોનું છે અને રિસીવર જે છે તે પકડાયો છે આની સાથે। જી આભાર માહિતી આપવા બદલ। તો સોના ચાંદીના ભાવમાં તેજીની શરૂઆત થઈ છે। 4 દિવસ ભાવ ગગડ્યા બાદ હવે ફરી તેજી શરૂ થઈ। આજે સોનાનો ભાવ 1,59,000 છે, જ્યારે ચાંદીનો ભાવ 2,81,000 પર પહોંચ્યો। સોનામાં 5500નો વધારો નોંધાયો છે, તો ચાંદીમાં 12,000નો વધારો નોંધાયો। તો સોના અને ચાંદીના ભાવ જે છેલ્લા 4 દિવસથી પડી રહ્યા હતા, ત્યારે આખરે હવે ફરી એકવાર આ ભાવમાં તેજીની શરૂઆત થઈ ચૂકી છે। 4 દિવસ ભાવ ગગડ્યા અને ફરી હવે તેજી આવી છે। નોંધ્ય છે કે સોના અને ચાંદીના ભાવ જે 4 દિવસ પહેલા એ ઓલ ટાઈમ હાઈ પર હતા, જે અચાનકથી પડવાની શરૂઆત થઈ, અચાનકથી જે ભાવ છે તે ગગડવા લાગ્યા અને હવે ફરી એકવાર 4 દિવસ બાદ ભાવ પડ્યા બાદ હવે ફરીથી ભાવમાં વધારો નોંધાયો છે। સોનાનો ભાવ 1,59,000, કુલ 5,500નો ભાવ વધારો નોંધાયો છે। આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ વધ્યા હોવાની વિગત છે। ચાંદીમાં 12,000નો વધારો। 4 દિવસ સુધી ભાવ ગગડ્યા હતા। સોના અને ચાંદીમાં જે ભાવમાં છે તે આપણે નોંધપાત્ર એવો ઘટાડો નોંધાયો અને હવે ફરી એકવાર ભાવમાં વધારાની શરૂઆત થઈ હોય તેવા પ્રકારની વિગત છે। 4 દિવસ બાદ હવે ફરી એકવાર તેજી સોના અને ચાંદીના ભાવમાં દેખાઈ રહી છે। સોનાનો ભાવ જે હવે 1,59,000, આ ઉપરાંત ચાંદીનો ભાવ જે હાલ 2,81,000 નોંધાયો। નોંધે છે કે ચાંદીમાં અચાનકથી 12,000નો વધારો નોંધાયો છે। છેલ્લા 4 દિવસથી ચાંદીના ભાવ જે ઓલ ટાઈમ હાઈ પર હતા તે નીચે પડી રહ્યા હતા। ચાંદી ફરી એકવાર નીચે ભાવ અત્યારે આવી રહ્યા છે અને અચાનકથી હવે 12,000નો વધારો નોંધાયો છે। ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। હાલ જે બજારની પરિસ્થિતિ છે, જે આ સોના ચાંદીનું માર્કેટ જે વોલાટાઇલ દેખાઈ રહ્યું છે, ખાસ કરીને તેના કારણે જે ઇન્વેસ્ટર્સ છે તે અવઢવમાં મુકાયા છે, કારણ કે એક તરફ સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને હવે ફરીથી વધારો। તો વાત કરીએ સુરતની। અહીં ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। 3 દિવસ જેટલા સમય બાદ પણ આગ બેકાબુ છે। આગ સતત વધી રહી છે। આગ ધીમે ધીમે વધુ વિકરાળ બની રહી છે। આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। કચરા કૌભાંડની વાત વચ્ચે જ આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે।
ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આગ કે જેને લઈને ઘણા સવાલો છે, શું આ આગ લગાવવામાં આવી કે લાગી છે? ઘણા સવાલો છે. બિલકુલ, સુરતનો ખજોદ વિસ્તાર કે જ્યાં સુરતનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે અને ત્યાં જ આગળ ડ્રીમ સિટી એટલે કે ડાયમંડ બુશ આવેલું છે. 5 કિલોમીટર દૂર એરપોર્ટ આવેલું છે અને ડાયમંડ બુશ જ્યારે ચાલુ કરવાની વાત છે અને જે પ્રકારે સુરત મહાનગરપાલિકાનું કચરા કૌભાંડનો મોટો ઘટસ્ફોટ થયો છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડનો કચરો સળગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને જે પ્રકારે છેલ્લા 3 દિવસથી આગ લાગી છે, સતત આગ ચાલુ છે. ફાયરની 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આજે ત્રીજો દિવસ છે અને આગ ચાલુ છે, એટલે કે જે પ્રકારે આગ લાગી છે તેને લઈને ઘણા બધા સવાલો ચોક્કસપણે ઉભા થયા છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં થોડા દિવસે જાહેરમાં લાઈવ હત્યાનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે. શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં લોહિયાળ હત્યાની ઘટના સામે આવી. આશરે 43 વર્ષના નિલેશ ટોકિયા નામના યુવાનને છરીના અનેક ઘા ઝીકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. આ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ મિત્રએ કર્યા હોવાનું સામે આવ્યું. મળતી વિગત અનુસાર નિલેશ ટોકિયા નામના વ્યક્તિને તેના જ મિત્ર મહેશ જેઠવાએ તીક્ષ્ણ હથિયારોના 6 થી વધુ ઘા ઝીકીને હત્યા કરી. તેમજ હત્યાની આ ઘટનાનો એક લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મહેશ જેઠવા દ્વારા પોતાના જ મિત્ર નિલેશની હત્યા કરવામાં આવી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ મહેશ જેઠવા ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે સામેથી ચાલીને હાજર થાવ તેમજ પોલીસ સમક્ષ પોતે પોતાના મિત્રની હત્યા કર્યા હોવાની કબૂલાત આપી છે. હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નામ નિલેશભાઈ હરિભાઈ ધોતિયા છે, જે ગુરુપ્રસાદ ચોક ખાતે રહે છે અને તેની હત્યા મહેશભાઈ દિનેશભાઈ જેઠવા નાવે કરેલ છે, જે કોરાટ ચોક બાજુ રહે છે. અને હત્યા આજરોજ તારીખ 3/2/2026 કલાક 16:00 વાગ્યાની આસપાસ બનાવ બનેલ છે. જે અંગેની માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બનાવવાળી જગ્યાએ મરણ જનારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી હાલમાં તો કોઈ કારણ સામે આવેલ નથી. કોઈ અંગત અદાવત અથવા કોઈ પણ અનુસંધાને એને કોઈ અગમ્ય કારણસર એને મારવામાં આવેલ છે. તો વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં બંધારણ તૂટવા મામલે આજે બેઠક મળશે. જાંબડિયા ગામમાં ઠાકોર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધ્ય છે કે કાંકરેજ એમએલએ અમૃતજી ઠાકોર પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. બંધારણ કેમ તૂટ્યું તેની ચર્ચા થશે. જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સંકલન સમિતિ સાથે મળીને નિર્ણય લેવાશે તેવી માહિતી છે. બંધારણ સમિતિના આગેવાનો એમના જાંબડિયા ગામે ભેગા થઈને દાખલો બેસે તેવી કાર્યવાહી કરશે. બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય સહિત સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આપને જણાવી દઈએ કે થોડા સમય અગાઉ જ તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ડીજે વગાડવામાં આવ્યું હતું, જેને લઈને વિવાદ થયો છે. નોંધે છે કે હાલમાં જ કારણ કે બંધારણ સમાજનું બન્યું છે, જેમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, આજે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, વિગતે જણાવશો? ચોક્કસથી બનાસકાંઠા, પાટણ અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજનું જે બંધારણ 4 જાન્યુઆરીએ મળ્યું હતું, તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, પરંતુ ડીજે જે છે તે ડીસા તાલુકાના જે જાંબડિયા ગામ છે ત્યાંના સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના પરિવારમાં લગ્નના બંધારણના નિયમો તૂટ્યા છે, ત્યાં ડીજે લાવ્યું હોવાના આક્ષેપો થયા છે અને ડીજે સાથેના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા સોશિયલ મીડિયામાં વિવાદ અત્યારે ચાલી રહ્યો હતો. તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો આજે જાંબડિયા ગામે એકત્રિત થશે અને એકત્રિત થઈને એક બેઠક કરશે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના પરિવાર સામે કયા પગલાં ભરવામાં આવે, કે ઠાકોર સમાજમાંથી એમને બહાર અત્યારે કરવામાં આવે, નાત બહાર કરવામાં આવી શકે છે તેવી પણ શક્યતા છે. અને આ સમગ્ર મામલે બેઠક
બેઠક આજે મળવાની છે. જવાબ માંગવામાં આવશે સિંગર અર્જુન ઠાકોર તેમજ ગબ્બર ઠાકોરના પરિવાર જોડેથી કે ભાઈ સમાજ દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું હતું તે બંધારણ તમે કેમ તોડ્યું છે, તે જવાબ માંગવામાં આવશે. અને તે જવાબ બાદ આજે સિંગર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરનો જે પરિવાર છે જાબડિયા ગામનો, તેમની સામે એક્શન પણ લેવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જે છે અત્યારે દિલ્હી છે, તેઓ પણ વિડીયો કોલથી બેઠકમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. તે ઉપરાંત કાંકરેજના જે ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે તે પણ બેઠકમાં હાજર રહેશે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ અમરેલીમાં લગ્નના વરઘોડામાં એક નશેડીએ હોબાળો કર્યો. વાડિયામાં લગ્ન પ્રસંગમાં વરઘોડામાં અફરાતફરી મચી ગઈ. વરઘોડામાં એક નશેડી વ્યક્તિ ઘૂસી જતા તેને બહાર કાઢતા બગડાટી મચી હતી. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે ડીજે સાથે નીકળેલા વરઘોડામાં અચાનક સ્થિતિ વણસી અને લોકોમાં નાસભાગ મચી. બગડાટી બોલતા વરરાજા સહિત જાનૈયાઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. ડીજેના અવાજ વચ્ચે અચાનક સ્થિતિ વણસતા વરરાજા પણ ભાગ્યો. તો ગીર સોમનાથના ઉનામાં દારૂના નશામાં ધૂત યુવકે હોબાળો કર્યો. કાર ચલાવતી વખતે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું. મહિલાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસ બોલાવી હતી, જે બાદ પોલીસે કાર રોકતા યુવકે ભારે હોબાળો મચાવ્યો હતો. યુવકે કારનો દરવાજો ખોલી બહાર આવવાની ના પાડી, જે બાદ પોલીસે બળજબરીથી દરવાજો ખોલી યુવકને બહાર કાઢ્યો હતો. જોકે બહાર નીકળ્યા બાદ પણ યુવકે હંગામો ચાલુ રાખ્યો. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો સુરેન્દ્રનગરમાં સબજેલમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ સામે આવી છે. લૂંટ કેસમાં બંધ કેદી અજય ઉર્ફે ટકો શૈલેષભાઈ મકવાણાએ અન્ય કેદી રોહિત મુનાભાઈ શિહોરા પાસે ₹5000ની ખંડણી માંગી. પૈસા ના આપતા બંને વચ્ચે માથાકૂટ થઈ. આરોપી અજીત મકવાણાએ ધારદાર હથિયાર વડે હુમલાનો પ્રયાસ કર્યો. રોહિતને બચાવવા તેના કાકા સંજયભાઈ શિહોરા વચ્ચે પડ્યા. આ દરમિયાન સંજયભાઈને ઈજા પહોંચી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેલની અંદર ધારદાર હથિયારથી હુમલો થવાથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ઇજાગ્રસ્ત કેદીની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે અજીત મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગર સબજેલમાં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું, જે દરમિયાન કેદીઓ દ્વારા છુપાવવામાં આવેલી પ્રતિબંધિત સામગ્રી ઝડપાઈ છે. સબજેલના બેરેક નંબર 3 નજીક ખાડામાં દાટીને રાખવામાં આવેલા કુલ 4 મોબાઈલ મળી આવ્યા, તો ફોન, ચાર્જર અને હેન્ડ્સફ્રી પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા મોબાઈલમાં 3 કીપેડ ફોન તેમજ એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. જેલ પ્રશાસન દ્વારા તમામ સામગ્રી કબજે લેવામાં આવી છે અને મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવશે, જે બાદ આગળની કાયદેસરની કાર્યવાહી થશે. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદમાં હોટલમાં કોલ સેન્ટર ચલાવી લોકો સાથે છેતરપિંડી કરતા 3 લોકોને પોલીસે દબોચ્યા છે. ખાડિયામાં સંગમ હોટેલમાં 3 દિવસથી 3 આરોપીઓ રોકાયા હતા અને હોટેલ રૂમમાં કોલ સેન્ટરનો સેટઅપ લગાવી ઠગાઈ કરતા હતા. આરોપી કપિલ, ધવલ અને ક્લિન્ટન અમેરિકન નાગરિકોને ઇન્ટરનેટ એપ્લિકેશનથી ફોન કરીને $ડોલર પડાવતા હતા. અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચના મેસેજ કરી આગળ વાતચીત કરતા. આરોપી ડાર્ક વેબ પરથી ડિટેલ્સ મેળવી ખોટા મેસેજ કરતા હતા. મેસેજ કરી અને જે એવા ખોટા મેસેજ કરતા હતા કે તમારી લોન અપ્રૂવ થઈ ગઈ છે. ત્યારબાદ જો આવા લલચામણા મેસેજથી કોઈ વિક્ટિમ એમને કોલ કરે તો એમની પાસેથી એ લોકો $150, $200 એવી રકમ પડાવી લેતા હતા અને એ રકમ એ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતા હતા અને ત્યારબાદ એને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરી અને પછી એ છેતરપિંડી કરતા હતા. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનરે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. ડામર રોડના કામમાં ભાંડો ફૂટ્યો છે. મુખ્યમંત્રીની ટકોર બાદ અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે. વોર્ડ નંબર 11ના ભીમનગર વિસ્તારમાં તપાસ કરવામાં આવી, જ્યાં ડામર કામમાં લોલમલોલ ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું. ચકાસણીમાં ડામરની જાડાઈ ઓછી મળી આવી તો મટીરીયલ પણ નબળું હોવાનું ખુલ્યું. ડામર રોડનું કામ કરતી પ્રદીપ કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારાઈ છે. ડેપ્યુટી એન્જિનિયર આયુ વસાવાને પણ નોટિસ અપાઈ. કરાર આધારિત એન્જિનિયર દીપક ભુજાણીને પણ નોટિસ અપાઈ છે. છેલ્લા લાંબા સમયથી ડામર રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા
રહ્યા હતા અને હવે આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો વોર્ડ નંબર 11 આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ડામરની જાડાઈ ઓછી અને મટીરિયલ જે છે તે ઓછી ગુણવત્તાનું મળી આવ્યું હતું. નોંધે છે કે મુખ્યમંત્રીએ ટકોર કરી તે બાદ હવે અધિકારીઓ એક્શન મોડ પર આવ્યા છે અને જાતે તપાસ કરવા માટે જમીન પર ઉતર્યા છે. ત્યારે આ પ્રકારના હાલ જે ભાંડાઓ છે તે ફૂટી રહ્યા છે, કારણ કે જે રીતે આ રોડની ગુણવત્તા છે તેને લઈને વધુ તપાસ હાથ ધરાય તો ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. હાલ તો જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, પ્રદીપ કન્સ્ટ્રક્શન છે કોન્ટ્રાક્ટર, તેને નોટિસ ફટકારવામાં આવી છે. ડેપ્યુટી એન્જિનિયર જે આ રોડ સાથે જોડાયેલા હતા, ડેપ્યુટી એન્જિનિયર આયુ વસાવા, તેમને પણ નોટિસ અપાઈ છે. તો જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને રાજ્ય માહિતી આયોગે આરટીઆઈ કાયદા હેઠળ ખોટી માહિતી આપવાના મામલે કડક ફટકાર લગાવી. અરજદારની ટાઉન પ્લાનિંગ મીટિંગ અંગે ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવતા માહિતી કમિશનરે ચીફ ઓફિસર પીબી પરમાર પર ₹10,000નો દંડ ફટકાર્યો. અરજદારને મામલેદાર કચેરીમાં મીટિંગ યોજાયા હોવાની ખોટી માહિતી આપી હતી, પરંતુ તપાસમાં તે નગરપાલિકામાં જ યોજાયા હોવાનું બહાર આવ્યું. અધિકારીએ જાણી જોઈને માહિતી છુપાવ્યાનું સાબિત થતા આયોગે આ કડક નિર્ણય લીધો છે અને દંડની રકમ પોતાના પગારમાંથી ભરપાઈ કરવાનો આદેશ કર્યો. તો જામનગર જિલ્લાના દડિયા ગામના ખેડૂત ભાવેશ મનસુખભાઈ નંદા, જે છેલ્લા ઘણા વર્ષોથી પોતાની વાડીમાં ઓર્ગેનિક પદ્ધતિથી ગુલાબની ખેતી કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે. તેમણે ગૌમૂત્ર, જીવામૃત, કુદરતી પદ્ધતિઓ અપનાવી ગુલાબનું વાવેતર શરૂ કર્યું. શરૂઆતમાં કરેલો આ પ્રયોગ સફળ રહ્યો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળવા લાગ્યું. ગુલાબની ખેતી સુધી તો સીમિત ન રહ્યા. ભાવેશભાઈએ ઉગાડેલ ગુલાબમાંથી હવે તેઓ જાતે જ ગુલકંદ બનાવવાનું શરૂ કર્યું છે, જેને ઓર્ગેનિક હોવાના કારણે બજારમાં તેની સારી માંગ પણ છે. પરંપરાગત ઋતુ આધારિત ખેતી કરતા અલગ વિચારસરણી સાથે કરેલા આ પ્રયાસથી તેમને સતત નફો મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી દ્વારા કણમાંથી મણ પેદા કરનારા ભાવેશભાઈ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા. જામનગરમાં ખેડૂતો જે ખેતી કરતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક હવે ફૂલોની ખેતી પણ જોવા મળી રહી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના દડિયા ગામમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે. અહીં જે પ્રકારે દેશી ગુલાબ છે એ ગુલાબથી આ ખેતરની ફોરમ છે એ મહેકી રહી છે. ત્યારે અહીંના ખેડૂત છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો, શું નામ તમારું અને કેટલા ટાઈમથી આ પ્રકારનું વાવેતર કરો છો અને ગુલાબની ખેતીથી તમને કેવો ફાયદો? હા, મારું નામ ભાવેશ મનસુખભાઈ નંદા છે. મારું ગામ દરિયા છે, તાલુકો જિલ્લો જામનગર છે. મારા ફાર્મનું નામ ભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે. હું છેલ્લા 2019થી ગાય આધારિત ખેતી કરું છું. એમાં મેં 2 વીઘાના દેશી ગુલાબ વાવેલા છે. એમાં સિઝનેબલ કે જેમ ઉનાળો હોય છે એટલે અમે નેચરલ ગુલકોન કસ્ટમરને ડાયરેક્ટ વેચીએ છીએ અને સારું એવું પ્રતિસાદ મળે છે. અને આનું અમે છે ને ઉનાળામાં એનો ગુલકોન બનાવીએ છીએ, બાકી 2 સિઝનમાં બજારમાં મૂકી દઈએ છીએ. અને અમારે અહીંયા રણજીસાગર નજીક હોવાથી અમને પાણી સારા છે ને મીઠા પાણી છે, એટલે અમારે આ એરિયામાં ગુલાબનું વાવેતર વધુ. ઉનાળામાં ગુલકોન હું બનાવું છું નેચરલ, અને ખરી સાકર ને એવું વાપરીએ છીએ આપણે, અને નેચરલ પદ્ધતિ બનાવી છે ને બહુ સારો પ્રતિસાદ મળ્યો. એટલે હું આ 2 વીઘાનું મારું ગુલાબના હું પાંદરી કરી અને ઉનાળામાં ગુલકોન બનાવું છું, બાકી 2 સિઝન વેચી નાખું છું. ભાવેશભાઈ નામના ખેડૂત છે એ પ્રાકૃતિક ગુલાબનું જે પ્રોસેસ કરી અને સારો એવો નફો છે તે મેળવી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો નર્મદાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વે યાહમોગી માતાજીના મંદિર ખાતે ભવ્ય મેળો યોજાશે, જેના આયોજન માટે વહીવટીતંત્ર, ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા અને મેળાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે રોડ, રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, સુરક્ષા જેવી પાયાની સુવિધાઓ પર ભાર મૂક્યો. ઉપરાંત તેમણે અંબાજીથી દાહોદ સુધીના રૂટમાંથી દેવમોગરા સુધી ભક્તોની સુવિધા માટે વિશેષ બસ રૂટ શરૂ કરવા અંગે રજૂઆત કરી. આદિવાસીની પરંપરા, સંસ્કૃતિ, એના રીત રિવાજો છે એ પ્રમાણે પૂજા વિધિ થાય અને જે પણ જે બેન્ડ પાર્ટીઓ છે એમને ડીજે હોય કે બેન્ડ હોય એમને દેવમોગરાની ગેટેથી અંદર પ્રવેશ નહીં આપવામાં આવે એ બાબતની પણ અમે રજૂઆત કરી છે. અને આ તમામ બાબતોની નોંધ કરીને અમે આવનારા દિવસોમાં ગુજરાતના ગૃહમંત્રી, મહારાષ્ટ્ર પ્રશાસન, મધ્યપ્રદેશ પ્રશાસન અને ગુજરાત પ્રશાસનને આ બાબતે રજૂઆત પણ કરવાના છે.
અમદાવાદમાં 1.5 વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1.5 વર્ષના વંશ નામના બાળક હલ્ક નામનું આખું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયું અને તે જઠરમાં ફસાઈ ગયું. 18 જાન્યુઆરીએ બાળક અચાનક અસ્વસ્થ બનતા તેણે તેની માતાને જાણ કરી. તેની માતા તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ આવી. એક્સરે તપાસમાં ખુલ્યું કે આખું રમકડું જઠરમાં ફસાયેલું છે. ડોક્ટર રાકેશ જોશી અનુસાર આ રમકડું હાથ, પગ અને માથું ધરાવતું પૂરું પાત્ર હતું. એન્ડોસ્કોપ દ્વારા સાવચેતીપૂર્વક રમકડાનું માથું પકડીને બહાર કાઢવામાં આવ્યું, જેથી વાલ્વને નુકસાન પહોંચ્યા વગર તેને બહાર કાઢવામાં આવ્યું. ડોક્ટરના જણાવ્યા અનુસાર જો રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો બાળકને ગંભીર ઓપરેશન કરવું પડ્યું હોત. સર્જરી સફળ રહી અને વંશ સંપૂર્ણ સ્વસ્થ છે. દરેક માતા પિતા માટે આ ઘટના લાલબત્તી સમાન કહી શકાય. તો આવાસના મકાનમાં ઉખડી રહ્યા છે ભ્રષ્ટાચારના પોપડા. જવું તો જવું ક્યાંની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી શહીદ સુખદેવ ટાઉનશીપમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ ટાઉનશીપમાં આંગળીના ટેરવે લાદી ઉખડી રહી છે. ઉખડેલી લાદીના નીચે સિમેન્ટનું ખૂબ જ આછું અને માત્ર માટીના જોવા મળે તેવી રીતે કેટલાક ફ્લેટોમાં મોટા પોપડા પડી રહ્યા છે, તો કેટલાક ફ્લેટની અંદર લાદીઓ તૂટેલી છે. આ જ ફ્લેટની છત ઉપર પોપડા પડી રહ્યા છે. આ ટાઉનશીપમાં 448 ફ્લેટ આવેલા છે, જેમાં મોટાભાગના ફ્લેટની હાલત અત્યંત ખરાબ છે. આ અંગે સ્થાનિક લોકોએ પણ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. તેમણે કહ્યું કે આ ટાઉનશીપ હજુ તો વર્ષ 2022માં બની છે. તેમને ફ્લેટ મળ્યાને માંડ 3 થી 4 વર્ષ જ થયા છે. ત્યાં જ આવી હાલત જોવા મળી રહી છે. મહા મુસીબતે લોન લઈને તેઓએ 18 લાખ રૂપિયા કોર્પોરેશનને ચૂકવ્યા. તેમના હપ્તા પણ ફ્લેટ ધારકોને માથે બોલે છે. એવામાં ફ્લેટની આવી હાલત થઈ ગઈ છે. આવાસના ફ્લેટ હોવાથી ન તો વેચી શકાય છે, ન તો બીજે જઈ શકાય છે. ત્યારે શું કરવું તેની ચિંતા પણ સ્થાનિક લોકોને સતાવી રહી છે. તો આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું વાર્ષિક ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. મનપા કમિશનર બંછાનિધિ પાની ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. બપોરે 12 કલાકે સ્ટેન્ડિંગ કમિટીના રૂમમાં આ બજેટ રજૂ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલનું પણ બજેટ રજૂ થશે. નોંધ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ ડ્રાફ્ટ બજેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે. આજે બપોરે 12 કલાકે સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં આ બજેટ રજૂ કરવામાં આવશે. તમામ જે સૂચનો મળ્યા હતા તે આધારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ રજૂ થયા બાદ હજુ વધારે સુધારા થયા બાદ અંતિમ બજેટ સામે આવશે. તો અમરેલી જિલ્લામાં હિંસક પ્રાણીની પેશકદમી વધી. કોઈ ટોળામાં આવે છે શિકાર કરવા. સિંહ જંગલનો રાજા છે એટલે જ કહેવાય છે કે સિંહના ટોળા ન હોય, પણ અત્યારે કહેવત સાવ બદલાઈ ગઈ છે. સિંહ શિકાર કરવા ટોળામાં જ નીકળે છે. જી હા, અમરેલીના ધારી છત્તડિયા પાસે સિંહોનું મોટું ટોળું દેખાયું. એક સાથે 11 સિંહોએ સ્ટેટ હાઈવે સુરક્ષિત પાર કર્યો. વન વિભાગના કર્મીઓએ વાહનોને રોકી સિંહોને રસ્તો આપ્યો. રાજવી ઠાઠથી રોડ ક્રોસિંગનો વિડીયો વાયરલ થયો. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ છે. વન વિભાગની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ગઈ. ધારી ગીર વન વિભાગની કામગીરીની લોકોએ ભારે પ્રશંસા કરી. સિંહ દર્શનથી વાહન ચાલકોમાં કુતૂહલ અને આનંદ ફેલાયો. બીજી ઘટના પણ અમરેલીમાં જ જોવા મળી. અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા. ધારીના જંગલ કાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું જોવા મળ્યું. વાઘાવડી ગામ નજીક જ 14 સિંહ એક સાથે દેખાયા. શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ જતા નજરે પડ્યા. સિંહોના ટોળાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. અન્ય એક હિંસક પ્રાણીની વાત કરીએ તો અમરેલીના ધારીમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. મીઠાપુરના નક્કી ગામે લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. લગ્ન પ્રસંગના મંડપમાં દીપડાએ રાત્રે લટાર મારી. લગ્ન પ્રસંગ મંડપ પંડાલમાં દીપડાના આંટાફેરાના સીસીટીવી સામે આવ્યા. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો સુરતમાં જોખમી મુસાફરી કરતો વિડીયો સામે આવ્યો. જુઓ આ દ્રશ્યો. ટેમ્પા પર બિંદાસ આરામ ફરમાવતો આ વિડીયો. આ દ્રશ્યો છે સુરત શહેરના. સુરતમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો. રેલવે ગરનાળા પાસેનો વિડીયો છે. ચાલતા ટેમ્પા પર 3 યુવાનો સવાર હતા. એક યુવક ટેમ્પાની ઉપર સૂતો નજરે પડ્યો. બીજો યુવાન જોખમી રીતે લટક્યો હતો અને ત્રીજો યુવક ટેમ્પાની પાછળ લટકતો દેખાય છે. રેલવે ગટર સાથે અથડાતા માંડ બચ્યા યુવકો. યુવાનોના જીવના જોખમમાં મૂકતા નજરે પડતા આ દ્રશ્યો જુઓ. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.